નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતના પ્રવાસે હતા, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ₹73 કરોડના કામોનું લોકાર્પણ અને ₹362 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને ₹435 કરોડના વિકાસના પ્રકલ્પોની ભેટ આપી હતી। મુખ્યમંત્રીના હસ્તે સુરત મનપા દ્વારા જરૂરિયાતમંદ નાગરિકો માટે નવનિર્મિત 1494 PM આવાસોનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો પણ કરવામાં આવ્યો હતો। સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં અગ્રીમ સ્થાન અપાવનાર સ્વચ્છ સુરત માટે પાયારૂપ સ્વચ્છતા કર્મીઓ સાથે સંવાદ કરી મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા, સાથે જ ખાડીપુરના કાયમી નિરાકરણની પણ ખાતરી આપી હતી। સુરત મનપાની શાળાઓમાં ઇનોવેટિવ એજ્યુકેશન અપાવવાના હેતુથી નિર્મિત રોબોટિક લેબ્સ કાર્યરત થઈ છે, જે અંગે સુમન શાળાના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને AI બેઝ સ્માર્ટ એન્ડ ઇનોવેટિવ એજ્યુકેશન અંગે માહિતગાર કર્યા હતા। સુરત મનપાના રોબોટિક લેબ્સ નિદર્શન સ્ટોલની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાજણ પાલના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત સમારોહમાં સુરતવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે શહેર વિકાસ વર્ષ અંતર્ગત સુરત શહેર જિલ્લામાં શ્રેણીબદ્ધ વિકાસ કામો થઈ રહ્યા છે। સુરતીઓની સુખ સુવિધા વધારતા કરોડોના વિકાસના કામો સુરતીઓના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરશે। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે। આ સંકલ્પ પૂર્તિ માટે ગુજરાતે અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને વિકસિત ગુજરાત 2047નો રોડમેપ બનાવ્યો છે। સુરત શહેર અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ સાથે ગ્રોથ હબના રૂપમાં વિકસાવવાનો પ્લાન અમલી છે। ત્યારે વડાપ્રધાનના વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યની દિશામાં ઈ મોબિલિટી પર ખાસ ભાર મૂક્યો હોવાનું ઉમેર્યું છે। 108 કિલોમીટરના BRTS રૂટ સાથે 450 ઈ બસોનું સંચાલન કરી સુરત ગ્રીન મોબિલિટીના ક્ષેત્રમાં દેશભરનું પ્રથમ ક્રમનું શહેર બન્યું છે, એનો ઉલ્લેખ કરી તેમણે સુરત મનપા અને અધિકારીઓને બિરદાવ્યા હતા।